હું છું આપની સાથે રૂચા પંડ્યા। વાત કરીએ વિગતવાર સમાચારની તો ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખાસ જો તેના પર નજર કરવામાં આવે તો ખૂબ જ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કે બસ ડ્રાઈવરે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાની હાલ માહિતી છે તે હાલ આપણને મળી રહી છે। ખાસ જે પ્રકારની માહિતી મળી રહી છે વાત કરીએ તો જસદણ એસટી ડેપોના ડ્રાઈવરનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। બસની અંદર ગળો ફાંસો ખાઈ ચકચાર મચી ગઈ છે। જાલોદ રાજકોટ જસદણ બસના ડ્રાઈવરનું મોત થયું છે। 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવરને સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો છે। હાજર ડોક્ટર દ્વારા ડ્રાઈવરને મૃત જાહેર કરાયો છે। ડ્રાઈવર મહેસાણા જિલ્લાના વસઈ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। મૃતકના બે નાના બાળકો અને પત્નીનું પણ કલ્પાંત અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। તાત્કાલિક એસટી ડેપોના સ્ટાફ તેમજ પોલીસ ઘટના સ્થળે પણ પહોંચી ગયા હતા। अर्जनजी गाम वसाई गजेन्द्रजी अमारो भत्रीजो थाय छे અને આ રીતના વારંવાર ત્રાસ હતો। આવીને ઘેર આવીને કહેતો તો 2-3 વખત મને કહી ગયેલો છે અને મેં કીધું આ તપાસ કાયદેસરની કડક થવી જોઈએ। કોણ ત્રાસ આપતું હતું એવું જાણવા મળ્યું? ડેપો મેનેજર જે હોય ડેપો મેનેજર ત્રાસ આપતો હતો કાયદેસરની। પણ શું કયા ગામનો ડેપો મેનેજર? જસદણનો ડેપો મેનેજર। કાયદેસરની તપાસ થવી જોઈએ। કાયદેસરની તપાસ કમ્પ્લીટ થવી જોઈએ, વ્યવસ્થિત બિલકુલ ચૂક ના રહેવી જોઈએ, ન્યાય કાયદેસરનો મળવો જોઈએ। આપનું નામ? આપનું નામ અર્જનજી। મારું નામ જગદીશ ચાવડા। જે અત્યારે બનાવ બન્યો છે બનાવ જાલોદ ડેપોમાં બન્યો છે। તો બસ મારો ભાઈ નાનો ભાઈ છે, વસઈ ગામનો વતની। તે બસ ચલાવતો જસદણ ડેપોમાં, નોકરી એમની જસદણ ડેપોની હતી, પણ જસદણ ડેપોમાંથી ગમે ત્યાં ડ્યુટી હોય એમની વારંવાર આવી ડ્યુટી ચેન્જ થતી રહેતી। ઓ ટાઈમ વધુ થતો, એમનો ટોર્ચરિંગ સ્ટાફનું કહો કે મેનેજર એટીઆઈ પેનલ થ્રુ કર્મચારીઓ થ્રુ આ રીતના રહેતું। ડીઝલ બાબતે બી રહેતું। ગઈકાલે બી એમને એ રીતના પ્રોબ્લેમ થયો કે સવારે એમને નોકરીથી ઉતર્યા 12:30, બપોરે નોકરીથી ઉતર્યા છે, સાંજે 5:30ની ડ્યુટી લગાવી છે બીજી। એટલે આ કઈ રીતનો સમય શિડ્યુલ બનાવે છે કર્મચારીઓ વિરુદ્ધ કે સ્ટાફને આ રીતના માનસિક ત્રાસ રહે, નહીં આરામ। એકચ્યુઅલમાં 9 કલાકનો આરામ જોઈએ। 9 કલાકના આરામની જગ્યાએ 3-5 કલાકનો વચ્ચે ગેપ જ છે, એમાં રેસ્ટ કેટલું ફ્રેશ થવાનું કે રેસ્ટ લેવાનું આ રીતના વારંવાર થતું છે। અને ઘણી વખત તો અમને બી કહેતા, એક જ ગામમાં રહેવા છતાં બી અમને મળવા માટે એનો ટાઈમ નહોતો મળતો, ઘરે ખાવાનો ટાઈમ ના રહે। ઘણી વખત તો અમને એવું કહે કે હું નોકરીથી રજા ઉપર આવ્યો છું ભાઈ મળીએ, પણ ત્યારે મળવાનું ફોન કરીએ ત્યારે તો ભાઈને નોકરી બોલાવી લીધો હોય। ઘણી વખત આ રીતના થયેલું છે। છેલ્લા નોકરી કરે છે 3-3.5 વર્ષથી પણ। અને કાલે બી આ જ રીતનો ઇસ્યુ થયેલો। રાતે 400-500 5 કલાકના રેસમાં 500 કિલોમીટરનો રૂટ મળી જાય રાતે, આખી રાત ડ્રાઇવિંગ કરવાનું કઈ રીતના પોસિબિલિટી? એટલે આવો કેવો માનસિક ત્રાસ, આવી કેવી નોકરી? તો જે કાયમી કર્મચારી નહીં એનો મતલબ એ નહીં કે એમની જોડે આ રીતનું ખરાબ વર્તનથી નોકરી કરાવવાની। એ બી માણસ છે, માણસની રીતે નોકરી કરવાની હોય, એ રીતના ડ્યુટી આપવાની હોય, એની જગ્યાએ ઊંધો માનસિક ટોર્ચરિંગ છે। એના માટે થઈને અમારે મારા ભાઈના માટે પૂરેપૂરો ન્યાય જોઈએ છે અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। ગજેન્દ્રભાઈ સાથે આપની છેલ્લે વાત ક્યારે થઈ હતી? મારે ગજેન્દ્રભાઈ જોડે વાત કરે બી 3 મહિના ઉપર થઈ ગયું। ના, આજે છેલ્લે એમને કોઈના સાથે તમારા પરિવાર સાથે વાત થઈ એવું કોઈ જાણવા મળે છે આપને? અત્યારે કોઈ વાત થઈ નથી। અમારે ભાઈબંધો જોડે વાત થઈ છે એમને, પણ અત્યારે સવારથી વળી વાત થઈ નથી હમણાં। મારું નામ નાગેન્દ્રસિંહ। મારા ભાઈ જ્યારે ઘરે આવતા ત્યારે એ ઘણીવાર અમને કહેતા કે અમને ડેપો મેનેજરનો બધાનો ત્રાસ આપવામાં આવે છે, રજાઓ નથી આપતા, રજાઓ ઉપર આવીએ તો એમને ઘણીવાર પાછા બોલાવી દે અને ડીઝલનામાં વધારે જીવ હા ના એ રીતે કંઈ મેમોએ પણ ઘણીવાર આપતા। એ રીતનું ડેપો મેનેજરને ત્યાં ત્રાસ આપતા હતા શારીરિક અને માનસિક। અમારા ભાઈને રજા લઈને ઘરે આવેલા હોય તો એ પણ પાછા બોલાવી લેતા, કહે છે કે ડ્રાઈવરો નથી, આમ નથી, તેમ નથી, કંઈ પાછા બોલાવી લેતા હતા એમને। કયા રૂટની ગાડી ચલાવતો હતો? એ રોજ અલગ અલગ નાઇટો મૂકતા હતા। અમને તો એવું પણ જાણવા મળ્યું કાલે 12:30 એ નોકરી પૂરી કરીને આવ્યા અને સાંજે 5:30 તો એમને આ 300-400 કિલોમીટરનો રૂટ આપી દેવામાં આવ્યો। સલંગ નોકરી આપવામાં આવી, એમને 8 કલાકનો આરામ પણ આપવામાં નથી આવ્યો। આવા બનાવ પહેલા પણ બનેલા છે?
હા, પહેલાં પણ અમારા ભાઈ ઘણીવાર આ ઘરે આવેલા પાછા જતું રહેવું પડતું હતું, અચાનક રજા કેન્સલ થઈ જાય એટલે. બીજી શું સમસ્યા થઈ? એમને 10-15 દિવસે ઘરે આવવા મળે ના મળે એવું હતું હતું. આપનું નામ? મારું નામ નાગેન્દ્રસિંહ ચાવડા.